જ્યારે ભગતજી મહારાજ આલોકમાંથી વિદાય લઈને ગયા, એ વખતે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ રાજકોટની અંદર વિરાજમાન હતા અને એમની સાથે રામજી ભટ્ટ ત્યાં સાથે હતા. અને રામજી ભટ્ટે એક પોસ્ટકાર્ડ શાસ્ત્રીજી મહારાજને બતાવ્યું કે સ્વામી, ભગતજી મહારાજ આ પૃથ્વી પર મંગલ હતા અને ભગતજી મહારાજ ધામની અંદર સિધાવ્યા એટલે પૃથ્વીનું મંગલ ગયું. ત્યારે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એવું બોલ્યા કે સત્પુરુષ કોઈ દિવસ પૃથ્વી ઉપરથી જતા નથી, એ હંમેશને માટે પૃથ્વી ઉપર હોય જ. જો એમની આપણને ઓળખાણ થાય, એને જેમ છે તેમ આપણે જાણી શકીએ તો સાચા અર્થની અંદર આપણે ભક્ત થઈએ. આવી વાત શાસ્ત્રીજી મહારાજે રામજી ભટ્ટને કરી. તો આલોકની અંદર સત્પુરુષ પધારે, હજારો અને લાખો મુમુક્ષુઓને ભગવાનનો સંબંધ કરાવી અને ધામમાં પહોંચાડે. પૃથ્વી ક્યારેય સત્પુરુષ વિહોણી હોતી નથી. મહારાજે પણ વચનામૃતની અંદર આ વાતને દ્રઢાવી છે. તો આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આપણને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રૂપે દર્શનદાન આપી રહેલા છે. આ સત્પુરુષ જ્યારે આલોકની અંદર આવે ત્યારે એની અંદર 7 ગુણો હોય છે. જેમાં 7 ગુણો દેખાય, સમજો કે આ ભગવાનનું મૂર્તિમાન સ્વરૂપ રહેલા છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે આલોકની અંદર છેલ્લે પોતે બોલતા ન હતા, કઈ વાતચીત પણ કરતા ન હતા, એટલે હજારો અને લાખો લોકોને એક પ્રશ્ન હતો કે પ્રમુખ સ્વામી મહારાજ પછી કોણ? કારણ કે આ બીએપીએ સંસ્થા વર્લ્ડ વાઇડ સંસ્થા રહેલી છે, તો આનું સુકાન કોણ સંભાળશે અને આટલી મોટી સંસ્થાને કોણ મેનેજ કરશે? કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે હવે બોલવાનું બંધ કરી દીધું છે અને કોઈની ઓળખાણ તો કરાવી નથી. પણ એને ક્યાં ખ્યાલ હતો કે 4 વર્ષ પહેલા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એક 3 થી 4 લીટી એની અંદર પોતાના હસ્તાક્ષરે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઓળખાણ આપણને કરાવી. બરાબર રાતના 12 વાગે સ્વામી બાપાનો શ્રી વિગ્રહ સારંગપુરની અંદર છે અને રાતના 12 વાગે આપણી વેબસાઇટ ઉપર જ્યારે આ પત્ર મૂકવામાં આવ્યો ત્યારે હજારો ને લાખો લોકોની એક ભાવના અને લોકોની અનુભૂતિ અને લોકોના શબ્દો આ પ્રકારના હતા કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કેવા મહાન સંત. આગળના ગુરુ તો બોલીને ગયા, એમના પછીના ઉત્તરાધિકારીની બોલી અને નિમણૂક કરતા ગયા. જ્યારે પ્રમુખ સ્વામી કેટલા પાકા કે લખીને ગયા, એટલે આ પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી એમના શબ્દોય રહેશે અને એમની આ દિવ્ય જે ઉપસ્થિતિની અંદર પોતે આવું એક અદ્ભુત કામ કર્યું. તો સંસ્થાની અંદર આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જે આપણને એક એવા ગુણિયલ સત્પુરુષ પ્રાપ્ત થયા છે, જેની 7 રીતે આજે આપણે સમજૂતી પ્રાપ્ત કરીશું. સૌથી પહેલા સત્પુરુષની નિશાની છે કે એના શરીર દ્વારા, એના સ્વરૂપ દ્વારા, એના શ્રી વિગ્રહ દ્વારા આપણને એક આકર્ષણ થાય. એ જ્યાં બેઠા હોય, કશું કરતા હોય કે ન કરતા હોય, પણ ફક્ત બેઠા હોય તો એના સ્વરૂપની અંદર એક પ્રકારનું આકર્ષણ હોય. જેમ લોહ ચુંબક હોય, એક જગ્યાએ આમ હોય અને આજુબાજુ લોખંડ
આવે તરત ખેંચાઈ જાય. તો સત્પુરુષની આ પહેલી નિશાની. બીજી વાત, એના જે ગુણો રહેલા છે એ ગુણો એવા હોય જે નોર્મલ માણસની અંદર, સામાન્ય સાધુની અંદર, અથવા તો આપણે કહીએ કે હ્યુમન બીંગ્સ, એની અંદર એવા ગુણો જોવા ન મળે. આ બીજું. ત્રીજી વાત, સત્પુરુષ જ્યારે આલોકની અંદર આવે તો એમના દ્વારા એવા જબરદસ્ત વિશિષ્ટ કાર્યો થાય, જે કાર્યો આખા વિશ્વની અંદર પ્રસિદ્ધ થાય. એ કોઈ સ્ટ્રીટની અંદર, કોઈ મોહલ્લાની અંદર કે નાના શહેરની અંદર ન રહે, પરંતુ એના કાર્યો આખા વિશ્વની અંદર જગછતરાયા થાય. આ ત્રીજી નિશાની. ચોથી નિશાની કે એની અંદર ઐશ્વર્ય ને સામર્થ્ય હોય, જે ઐશ્વર્ય ને સામર્થ્ય તમને બીજાની અંદર દેખાય નહીં. એ એવા પ્રકારનું ઐશ્વર્ય હોય કે જેની અંદર ભલભલા ખેંચાઈ જાય. મહારથીઓ એના યોગની અંદર આવે તો એને પણ આશ્ચર્ય લાગે કે આ કોઈક વિભૂતિ જુદા પ્રકારની રહેલી છે. અને પાંચમું, એનો પ્રભાવ. એ ખાલી એમને જ બેઠા હોય તો પણ એનો જબરજસ્ત પ્રભાવ પડે. હજારો ને લાખો લોકો એના પ્રભાવની અંદર દબાઈ જાય. એ જેવા કોઈ પણ જગ્યાએ એન્ટર થાય તો આખો એક જુદો જ માહોલ સર્જાઈ જાય. એ પાંચમી નિશાની. અને છઠ્ઠી કહીએ, આમ આપણી સંસ્થાની અંદર મહારાજથી માંડી અને આપણે કોઈ ચમત્કારમાં માનતા નથી. પરચો ઈચ્છે એને પામર જાણવો. પરંતુ સત્પુરુષ એની નિશાની છે કે એના જીવનની અંદર ચમત્કારો સર્જાય. સહેજે સહેજે ચમત્કારો દુનિયાની અંદર થાય. અને આપણે તો એમની ઓળખાણ કરાવીએ, પણ સત્પુરુષની જ ઓળખાણ કરાવે, પોતે જ પોતાની ઓળખાણ કરાવે. આ એના 7 લક્ષણો કહીએ, 7 બાબતો કહીએ, એ સત્પુરુષની અંદર આપણને જોવા મળે. તો આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, જે આપણા ગુરુવર્ય છે અને BAPS સંસ્થાના વડા છે, અને બહારની રીતે જો કહેવામાં આવે તો આ સંસ્થાના પોતે પ્રમુખ પણ રહેલા એ છે. તો સૌથી પહેલા એના સ્વરૂપની અંદર લોકોને એક પ્રકારનું ખેંચાણ થાય. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કંપાલાની અંદર હતા અને ત્યાં પ્રેસિડેન્ટ મુસોવેની પરમ પૂજ્ય સ્વામીશ્રીના દર્શન કરવા માટે આવ્યા. અને એક વખત સ્વામીના હાથનો એને સ્પર્શ કર્યો અને વારે વારે એ હાથને સ્પર્શી રાખે. મૂકી દે, પાછો હાથ પકડે, થોડી વાર મૂકી દે, પાછો હાથ પકડે. આ મુસોવિનીને કહેવામાં આવ્યું કે તમે વારે વારે કેમ મહંત સ્વામી મહારાજનો હાથ પકડી રાખો છો? ત્યારે મુસોવિનીએ સરસ જવાબ આપ્યો કે આ હાથમાં કંઈક એવી દિવ્યતા છે, મને હાથ ખેંચે છે અને વારે વારે મને અડવાનું, સ્પર્શ કરવાનું એને મન થાય છે. એક્ઝેક્ટ અનુભવ આવો જ અબુધાબીની અંદર શેખને થયો. એ પણ પરમ પૂજ્ય સ્વામીશ્રીના યોગની અંદર આવ્યા, બાપાનો હાથ પકડે, મૂકી દે, થોડી વાર થઈ વળી પાછો હાથ પકડી લે. લગભગ 6 થી 7 વખત એ બાપાને ભેટે છે અને હાથ પકડે છે. એની પણ આ જ પ્રકારની અનુભૂતિ કે આ હાથ, આ સ્વરૂપ અમને કંઈક ખેંચી રહેલું છે. તો એનો શ્રી વિગ્રહ, એનું શરીર જ હજારો અને લાખો લોકોને ખેંચે. અમદાવાદની અંદર એક સજ્જન આવેલા જે શીખ હતા, જેનું નામ અમરજીતસિંહ. હવે આ અમરજીતસિંહ કોઈ દિવસ કોઈને નમે નહીં. એના ગુરુ ગોવિંદસિંહ, જે 10મા ગુરુ શીખના, જેને ખાલસા સંપ્રદાયનો પ્રારંભ કર્યો, બહુ મોટું નામ ગણાય શીખ સંપ્રદાયની અંદર ગુરુ ગોવિંદસિંહનું. તો આ અમરજીતસિંહ, જેને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શન કરાવવા માટે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી લાવ્યા અને
એમણે વાત કરી કે હું ગુરુ ગોવિંદસિંહ સિવાય કોઈને નમતો નથી. મને સ્વામીના દર્શન કરાવો પણ હું નમીશ નહીં, કારણ કે મારી એવી પ્રતિજ્ઞા છે, ગુરુ ગોવિંદસિંહના જો કોઈકની અંદર મને દર્શન થાય તો હું એને નમું, બાકી હું કોઈને નમતો નથી. આ પહેલી જ વખત પરમ પૂજ્ય સ્વામીશ્રીના યુગની અંદર આવતા હતા અને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી એને લઈ ગયા પરમ પૂજ્ય સ્વામીશ્રીની પાસે. અને હજુ તો બાપા દૂર છે, નજીકે આ પહોંચ્યા નથી. અને જેવા અમરજીતસિંહ બાપાની નજીક ગયા, એકદમ તરત નમી ગયા અને પોતે બોલ્યા કે મને ગુરુ ગોવિંદસિંહના દર્શન આ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની અંદર થયા. તો સ્વરૂપની અંદર એક પ્રકારનું આકર્ષણ. એટલાન્ટાની અંદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ હતા. હવે લંડનથી ત્યાં આગળ જતા હતા અને એરપોર્ટ ઉપર બાપા આવ્યા, લંડન એરપોર્ટ ઉપર. ત્યાં એક જયેશ કરીને છોકરો, આપણે જેને સારી રીતે ઓળખીએ છીએ, આપણા સંપ્રદાયની અંદર આપણે જાણીએ છીએ કે મગનભાઈ અને હરમાનભાઈ, જેને આફ્રિકાની અંદર ખૂબ સારો સત્સંગ કરાવ્યો. તો હરમાનભાઈના દીકરા VH અને VH નો દીકરો આ જયેશ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા એ વખતે આ જયેશને બહુ જ લાગી આવ્યું કે આપણે બાપાનો ખૂબ લાભ લીધો, હવે આપણને કોણ સાચવશે? કારણ કે આ એક અતિશય બાપાની સાથે જોડાયેલો યુવક, અને બાપા લંડનમાં હોય ત્યારે બહુ સારો એ પ્રવક્તા, અદ્ભુત ઇંગ્લિશની અંદર એ પોતે બોલતો હતો. મોટા મોટા પ્રોગ્રામ હોય ત્યારે જયેશ પોતે બોલે. હવે બાપા તો ધામમાં ગયા અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એરપોર્ટની અંદર આ જયેશ છે. બાપા આવ્યા એરપોર્ટની અંદર, પ્લેનમાં બેસવા જતા હતા અને જયેશની સામે જ ખાલી જુએ છે. ફક્ત જેવું સામે જોયું એટલે જયેશની આંખમાં સીધા જ આંસુ, એકદમ રડવા માંડ્યો. બાજુમાં આત્મસ્વરૂપ સ્વામી હતા કે જયેશ શું થયું? એ કે સ્વામી, આ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મારી ખાલી સામું જોયું એટલામાં મને એવું લાગ્યું કે 45 વર્ષથી હું પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજમાં જોડાયેલો હતો. 45 વર્ષનો પ્રેમ ખાલી 2 સેકન્ડમાં ટ્રાન્સફર થઈ ગયો આ એની દ્રષ્ટિની અંદર. અને અતિશય જાણે એવું થયો કે આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ગયા નથી, પરંતુ મહંત સ્વામી મહારાજ રૂપે આપણને દર્શન આપી રહેલા છે. એક સ્વરૂપનું આકર્ષણ. પરમ પૂજ્ય સ્વામી બાપા દિલ્હીથી લંડન જતા હતા અને એરપોર્ટ ઉપર એક રોશન કરીને છોકરો પત્ર લેખન બાપાનું સંભાળતો હતો, મદદ કરતો હતો સંતોને. અને આ છોકરો પણ સાથે જતો, એ પણ લંડન જતો હતો પ્લેનની અંદર. અને ત્યાં એક એરપોર્ટ ઉપર મહિલા બાઈ સ્પેશિયલ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવ્યા. એ સત્સંગી ન હતા, પણ એની ઈચ્છા થઈ કે આવા એક મહાન સંત જઈ રહ્યા છે અને એરપોર્ટ ઉપર આપણી ડ્યુટી છે તો આપણે એમના દર્શન કરીએ. હવે એ દિવસે એમની પોતાની ડ્યુટી હતી નહીં, પણ એરપોર્ટ ઉપર આમ પોતે ડ્યુટી બજાવતા હતા. સ્પેશિયલ દર્શન કરવા માટે જ આવ્યા અને આમ દૂર રહી, મહિલા એટલે સ્વાભાવિક રીતે દૂર રહીને દર્શન કરે મર્યાદામાં. અને પરમ પૂજ્ય સ્વામીશ્રી જેવા પ્લેનમાં બેઠા એ વખતે આ જે બાય હતા એ હવે ત્યાંથી આગળ વિદાય લેવાના હતા. અને પેલો રોશન છોકરો એને બાઈએ બોલાવ્યા અને કહ્યું કે જુઓ, મેં આજ સુધી સાંભળેલું છે કે જે લોકો બ્રહ્મચારી હોય, જેને અખંડ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરેલું હોય, એની આંખમાંથી તેજ નીકળે, એની આભા પ્રભા, એના શરીરમાંથી એક દિવ્યતા નીકળતી હોય છે, જે પાક્કા બ્રહ્મચારી હોય એની. તો આજે પહેલી વખત આ એરપોર્ટ ઉપર તો હજારો લોકો આવે છે, કેટલાય લોકોને મેં વિદાય આપેલી છે, પરંતુ આજે પહેલી વખત મને અનુભવ થયો કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આંખમાંથી એક તેજ નીકળ્યું અને તેજના મને દર્શન થયા અને આનંદ થઈ ગયો. એમાં પણ
જ્યાં રોશને પરમ પૂજ્ય સ્વામી બાપાને આ વાત કરી એટલે બાપાએ આ બહેનને મહિલાને પ્રસાદ મોકલ્યો. હવે બાપા અંતર્યામી પણ જાણતા હતા કે આ બેનને શું ભાવે છે. ત્યાં બીજું તો કઈ પ્રસાદમાં હતું નહીં, પણ ત્યાં ચોકલેટ હતી. એટલે પરમ પૂજ્ય સ્વામી બાપાએ ચોકલેટનો પ્રસાદ મોકલ્યો. અને જેવો ચોકલેટનો પ્રસાદ આ બેનના હાથમાં આવ્યો, બેન ચોધાર આંસુ રડવા માંડ્યા. એ કે એક તો મને પરમ પૂજ્ય સ્વામીશ્રીની આંખમાંથી તેજનો અનુભવ થયો, દિવ્યતાનો અનુભવ થયો, અને એમાં પણ મને જે ભાવતી વસ્તુ છે એ જ પ્રમુખ મહંત સ્વામી મહારાજે પ્રસાદ રૂપે મને મોકલી. તો આ પહેલી નિશાની સત્પુરુષની કે એના સ્વરૂપની અંદર લોકોને એક પ્રકારનું જબરજસ્ત આકર્ષણ થાય, જે આજે આપણને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની અંદર દેખાય. બીજી વાત કે એની અંદર એવા જબરજસ્ત ગુણો હોય, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, મહિમા, કે પછી નિષ્કામ, નિર્લોભ, નિર્માણ, નિસ્નેહ, નિસ્વાર્થ, આ બધા જે ગુણો હોય નોર્મલ માણસની અંદર પણ હોય, પણ સત્પુરુષની અંદર કોઈ જુદા પ્રકારના આ ગુણો આપણને જોવા મળે. તુલસીદાસજીએ એક બહુ સુંદર ચોપાઈ લખી છે કે નહીં કોઈ અસ જન્મા જગ માહી, પ્રભુતા પાહી જાહી મદ નાહી. દુનિયામાં કોઈ એવો પેદા નથી થયો જેને પદ મળે અને નિર્માની રહે. દુનિયામાં કોઈ તમને એવો જોવા મળે નહીં, પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની અંદર આ ગુણ આપણને દેખાય. જ્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો શ્રી વિગ્રહ, જેનો આપણે અગ્નિ સંસ્કાર વિધિ સંપન્ન કર્યો, અને હવે ગુરુ તરીકે પહેલો જ દિવસ છે મહંત સ્વામી મહારાજનો, અને પોતે પૂજા કરવા બેઠા. સમાન રીતે બધા સંતો એની પૂજાની અંદર હવે કીર્તન ગાવાનો પ્રારંભ કરે. જોઈ મૂર્તિ મનોહર તારી, આ સંતોએ જેવો કીર્તનનો પ્રારંભ કર્યો એ વખતે મહંત સ્વામી મહારાજ બધા સંતોને પગે લાગે છે કે રહેવા દો, હમણાં નહીં, હમણાં ગાતા નહીં. જેણે પોતાના આજુબાજુ આ બધા સંતો એનો વખાણ કરતા હોય, કીર્તનો ગાતા હોય, એને ગમતું ન હતું. બાકી કોઈ પણ વ્યક્તિ રાજી થાય, કારણ કે આજે હવે ગુરુ થયા છે, પરંતુ એકદમ બધા સંતોને એવો અનુભવ થયો કે અતિશય નિર્માણ. જેમ મહાભારતની અંદર એક સરસ વાત કરવામાં આવી કે તત્વવિત્તો અનહમ બુદ્ધિ તીર્થ પ્રવરમ ઉચ્યતે. એટલે કે તત્વવેતા, ખરેખર જ્ઞાની કોને કહેવાય? અનહમ બુદ્ધિ તીર્થ પ્રવરમ ઉચ્યતે. એટલે કે જેના જીવનની અંદર કોઈ પણ પ્રકારનું માન ન હોય એ મહાન પુરુષ કહેવાય. તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એકદમ નિર્માની છે, એવા ગુણિયલ સંત છે, એનો પહેલા દિવસે બધાને અનુભવ થયો. એ જ સારંગપુરની અંદર પરમ પૂજ્ય સ્વામી બાપા હતા. ભોજન કરી અને પછી પોતાના ઉતારામાં જતા હતા. ભોજન દરમિયાન નિર્માનીપણાની ઘણી વાતો એને કરી કે આપણે સંતોએ નિર્માનીપણે રહેવું, કોઈ પણ પ્રકારનું માન ન રાખવું, એ બધી વાતો કરીને બાપા ઉતારામાં જતા હતા. અને રસ્તાની અંદર એક શ્યામલભાઈ, એનો નાનો દીકરો રવિ, એ મળ્યા અને બાપાને કહ્યું કે બાપા આશીર્વાદ આપો આ રવિને. એટલે બાપાએ નાના છોકરા ઉપર હાથ મૂક્યો. જેવો નાના છોકરા ઉપર હાથ મૂક્યો, હવે છોકરાઓને તો ખબર ન પડે નાનાને, એટલે એમને પણ હાથ લંબાવ્યો મહંત સ્વામી મહારાજને આશીર્વાદ આપવા. અને એના પિતાએ તરત હાથ ખેંચી લીધો. ત્યારે મહંત સ્વામી મહારાજે કહ્યું કે નાના આ આપવા દો આશીર્વાદ. આવા નાના છોકરાના આપણને આશીર્વાદ મળે. જો હમણાં નિર્માનીપણાની વાત કરી અને ઉતારે જઈ રહ્યા છે, અને તરત પ્રસંગ બન્યો અને નાના છોકરાના આશીર્વાદ પોતે માગે છે. તો કેટલા નિર્માની સંત છે એનો આપણને ખ્યાલ આવે. ઘણી વખત વાત કરીએ પરંતુ વર્તન કંઈક જુદું હોય. મનસ્યેકમ વચસ્યેકમ કર્મણ્યેકમ મહાત્મના.
એના મનમાં જે છે એ બોલવામાં છે અને વર્તનમાં પણ એ જોવા મળે. તો આવા એક નિર્માણી અને ગુણિયલ સંત આપણને પ્રાપ્ત થયા છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ. સર્વગુણી સંપન્ન. આમ તો આપણે નિર્માણીપણાની વાત કરી, પરંતુ એની અંદર હજારો ને લાખો ગુણો રહેલા છે. એક નાનકડો પ્રસંગ, બાપા હ્યુસ્ટનની અંદર હતા અને ત્યાં આગળ વિવેક મૂર્તિ સ્વામી એમણે એક પ્રસંગ કહ્યો કે બાપા, એક વખત શ્રીજી મહારાજ એક ઝાડની નીચે બેઠેલા હતા અને મહારાજના ખોળાની અંદર એક માખી બેઠી. બાજુમાં બ્રહ્માનંદ સ્વામી બેઠેલા હતા. એટલે બ્રહ્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજને વાત કરી કે મહારાજ, તમારા ખોળાની અંદર આજે આ માખી બેઠી, આ માખીના કયા સદભાગ્ય કે તમારા ખોળાની અંદર આજે બેઠેલી છે. કારણ કે ત્યાં પ્રસંગ એવો બન્યો કે પરમ પૂજ્ય સ્વામી બાપાના ભાલ ઉપર એ માખી બેઠેલી અને એ માખી ઉડી અને મહંત સ્વામી મહારાજના ખોળામાં માખી બેઠેલી હતી. એટલે વિવેક મૂર્તિ સ્વામી આ પ્રસંગ મહારાજનો કહ્યો અને એ વખતે શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને જવાબ આપ્યો કે બ્રહ્માનંદ સ્વામી, આ માખી અમારા ખોળામાં બેઠી છે, એ માખી 7 વખત ઇન્દ્ર થયેલી છે, ત્યારે અમારા ખોળાની અંદર આ બેઠેલી છે. તો પરમ પૂજ્ય સ્વામી બાપાને કેવું કે બાપા, તમારા ભાલ પ્રદેશ ઉપરથી માખી અને તમારા ખોળામાં બેઠી, આ માખીના કયા સદભાગ્ય. કારણ કે માખીને ખબર જ નથી કે આ પુરુષ કોણ છે. ત્યારે એ વખતે પરમ પૂજ્ય સ્વામી બાપા બોલ્યા કે કોઈ પણ જીવ સત્પુરુષના યોગમાં આવે અને પૂર્વ જન્મની અંદર અતિશય સાધનાઓ કરેલી હોય તો જ એના યોગની અંદર આવે, બાકી એના યોગની અંદર એ આવે નહીં. યોગી બાપાના શબ્દો આપણને યાદ આવે. યોગી બાપા એવું કહેતા કે સોપારી ઉપર ઊંધે માથે કોઈ 100 વર્ષ સુધી તપશ્ચર્યા કરે તો પણ આ સત્પુરુષનો યોગ થયો નથી. એવા સત્પુરુષ ખરેખર આપણને પ્રાપ્ત થયા છે, એનો યોગ થયો છે. એટલે આપણે કહીએ કે આ સત્પુરુષની અંદર તમામ પ્રકારના ગુણો રહેલા છે. આપણે તો બધા જ ગુણોને અહીંયા આગળ કહી ના શકીએ, પરંતુ એવા ગુણિયલ સંત છે. ત્રીજી વાત, એમને કરેલા કાર્યો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણે જાણીએ છીએ 83 વર્ષની ઉંમરે ગાદી ઉપર આવ્યા, એટલે બહુ મોટી ઉંમરે ગાદી ઉપર આવ્યા અને અત્યારે 91 વર્ષ એમને થયેલા છે. તો પણ આટલા ટૂંકા ગાળામાં લગભગ 9 વર્ષ થયા. 9 વર્ષના ટૂંકા ગાળાની અંદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જે કામ કર્યા છે એને આપણે જો ગણાવીએ તો કોઈ પાર આવ્યો નથી, પણ જબરજસ્ત ફેરફાર કર્યા એમને. સૌથી પહેલા તો આપણને ધ્યેય મંત્ર આપ્યો, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. આ દીક્ષા મંત્ર કહીએ કે ધ્યેય મંત્ર કહીએ, આપણું ધ્યેય એને સ્પષ્ટ કરી આપ્યું. બીજી વાત, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જે કામ સંસ્થાની અંદર કર્યા, અત્યારે તમે જુઓ કે લગભગ 292 સંતોને દીક્ષા આપી દીધી એમને અને 485 જેટલા મંદિરોની એને પ્રતિષ્ઠા કરી. કોઠારી બાપાએ એવું કહ્યું છે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે 1000 સાધુને દીક્ષા આપશે અને આવો સંકલ્પ એમને કરેલો છે. તો આટલા ટૂંકા ગાળાની અંદર અત્યારે સમગ્ર બીએપીએ સંસ્થાની અંદર યુવાનો જે સાધુ થવા આવે છે એની કોઈ કલ્પના જ નથી. તમે આમ પહેલા છે ને 1 વર્ષનો ટ્રેનિંગ કોર્સ હતો અને હવે 3 વર્ષનો કર્યો. કેમ? તો કે આવક જ એટલી છે, આવક જ એટલી રહેલી છે કે આખા વિશ્વમાંથી કોઈ સંતો કોઈને વાત કરતા નથી સાધુ થવાની. તો પણ આજે વિશ્વમાંથી બધા દેશ વિદેશમાંથી આપણા સુરતમાંથી અત્યારે સાધુ થનારા જે યુવકો કહીએ 21 લાઈનમાં છે. થોડા કઈ બેઠા છે, 21 જણા લાઈનમાં અહીંયા આગળ બેઠેલા છે. આ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું એક જબરજસ્ત કાર્ય.
જો નૂતન આરતી આપી એને, જે દરરોજ આપણને યાદ કરાવે આપણો સિદ્ધાંત, અને જેને આપણને સિદ્ધાંત આપ્યો એ આપણા ગુરુવર્ય બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, એને પણ યાદ કરાવે. અત્યારે સંસ્થાની અંદર જે રીતે વિકાસ થઈ રહ્યો છે, જે કાર્યો થઈ રહ્યા છે, એ આપણી બુદ્ધિમાં બેસે એવા પણ નથી. અત્યારે દુનિયામાં જે 10 NGO ગણાય એમાંની ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કોઈ સંસ્થા હોય તો આ BAPS સંસ્થા રહેલી છે. આખા વિશ્વની અંદર આપણી સંસ્થા એક જબરજસ્ત કાર્ય કરી રહેલી છે. આજે દર 5 દિવસે આપણી સંસ્થાની અંદર એક નૂતન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. અત્યારે સંસ્થામાં લગભગ 15 થી 16 શિખરબદ્ધ મંદિરના એક સાથે કામ ચાલી રહેલા છે. અને સંકલ્પ તો જો મહંત સ્વામી મહારાજના, હમણાં સારંગપુરની અંદર સંતોની શિબિર હતી. એ સંતોની શિબિરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સંકલ્પ કર્યો કે મુંબઈની અંદર અક્ષરધામનું નિર્માણ થાય. હજી તો આ પૂરું થયું નથી. હજુ અમેરિકાનું જે અક્ષરધામ બંધાવવાનું છે સાન હોઝેની બાજુની અંદર, આ બાજુ મેલબોર્નની અંદર પરમ પૂજ્ય સ્વામી બાપાએ સંકલ્પ કર્યો કે ત્યાં અક્ષરધામ બાંધવાનું છે. અને મહંત સ્વામી મહારાજ કહ્યું કે એક સંસ્કૃત યુનિવર્સિટી નહીં, પરંતુ અક્ષર પુરુષોત્તમની 5 સંસ્કૃત યુનિવર્સિટી આખા વર્લ્ડની અંદર સ્થપાય. આ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સંકલ્પ કર્યો. અને અત્યારે એ પ્રમાણે કાર્ય સંસ્થાની અંદર ચાલી રહેલા છે. જબરજસ્ત અત્યારે બધા સંસ્થાની અંદર મોટા કાર્ય થઈ રહ્યા છે. આની ઉપરથી આપણને ખ્યાલ આવે કે પરમ પૂજ્ય સ્વામી બાપાના કેવા જબરજસ્ત કાર્ય છે. ચોથી વાત, સેજે સેજે સ્વાભાવિક રીતે જ્યાં આવા સત્પુરુષો હોય ત્યાં આગળ ઐશ્વર્ય ને સામર્થ્ય હોય, એને છુપાડવું હોય તોય ન છુપાડી શકે. એને કદાચ ખાનગી રાખવું હોય સામર્થ્ય તો પણ રાખી ન શકે. એવું જબરજસ્ત આજે સામર્થ્ય પરમ પૂજ્ય સ્વામી શ્રીની અંદર દેખાય. એક જ ખાલી પ્રસંગ, જ્યારે બાપા ધામમાં ગયા એ વખતે બાપાનો શ્રી વિગ્રહ દર્શન માટે આપણે રાખેલો છે. અને ભયંકર ત્યાં આગળ વરસાદી વાતાવરણ. હવે બન્યું કે ત્યાં જે પાર્કિંગ બધા સંભાળતા હતા એ લોકો બધા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાસે કે બાપા જો વરસાદ થશે તો અતિશય અવ્યવસ્થા સર્જાઈ જશે, કારણ કે પાર્કિંગ આપણે કરીશું ક્યાં? બીજી કોઈ આપણી પાસે જગ્યા જ નથી. અને વાતાવરણ એવું છે કે વરસાદ થશે અને બધું બગડશે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આકાશની સામે જોયું. આકાશની સામે જોઈ અને બાપા બોલ્યા, મહંત સ્વામી મહારાજ બોલ્યા કે આ બાપાનો સમયો છે એટલે વરસાદ નહીં આવે. બસ આટલું જ, બાપાનો સમયો છે એટલે વરસાદ નહીં આવે. અને ખરેખર આશ્ચર્ય કે ત્યાં આગળ વરસાદ થયો નહીં અને ધામધૂમ પૂર્વક એ બધું શોભી ગયું. તો સેજે જ એના એની દ્રષ્ટિ દ્વારા આવા જબરજસ્ત ઐશ્વર્યના આપણને દર્શન થાય. એક વખત સ્વામી બાપા કહેતા મહંત સ્વામી મહારાજ અટલાદરાની અંદર ગયા. હવે પહેલી વખત પોતે ગુરુ થયા પછી અટલાદરાની અંદર આવતા હતા. અને અટલાદરાના બધા સંતો પરમ પૂજ્ય સ્વામી બાપાને હાર પહેરાવવા માટે ગયા. અને બધા જ એક સાથે સંતો બાપાને પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે કે બાપા અમે બધા પહેલી વખત આપને હાર પહેરાવીએ છીએ ગુરુ તરીકે. આમ તો આપને પહેરાવ્યા છે પણ ગુરુ તરીકે પેલો હાર અમે પહેરાવીએ છીએ આ વડોદરાના બધા સંતો. તો અમારી એવી પ્રાર્થના અને વિનંતી છે કે કોઈ પણ રાજા નવો રાજગાદી ઉપર આવે એટલે જેલને ખાલી કરી નાખે અને બધા કેદીઓને મુક્ત કરે અને કહે કે હવે તમે કોઈ ગુનાહ કરતા નહીં, તમને માફી આપવામાં આવે છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ બધા સંતો કે બાપા અમારી એવી ઈચ્છા છે કે આપ ગાદી ઉપર આવ્યા
તો અમારા જેટલા ગુના, અમે જન્મો જન્મ જેટલા કંઈ પાપ કે ગુના કર્યા હોય બધા માફ કરી દો. અને સ્વામી પણ મોજમાં જ હતા. અણમોજનું કોઈ મૂલ્ય હોય નહીં. અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જેટલા સંતોએ હાર પહેરાવ્યો, બધાને કહો કે જૂના બધા ગુના તમારા માફ, નવા કરતા નહીં. નવા કરતા નહીં, જૂના બધા માફ કરી દેવામાં આવે છે. અને ખરેખર સંતો બધા ખુશ થઈ ગયા, રાજી થયા કે આપણા બધા જ ગુના માફ કર્યા. આ કોઈ સામાન્ય ઘટના નથી. જેમ શ્રીજી મહારાજ દભાણની અંદર યજ્ઞ કરતા હતા અને જોબન પગી 3 દિવસના આવ્યા અને મહારાજની ઘોડી ચોરવા માટે. ઘોડી તો ચોરી ન શક્યા, પણ પોતે મહારાજની પાસે આવ્યા અને સત્સંગી થયા. મહારાજના હાથમાં પાણી આપે છે જોબનને અને કહ્યું કે જોબન, અમે તને વર્તમાન ધરાવીએ છીએ. આ જન્મની અંદર અને બાકીના જન્મોની અંદર તે જેટલા કંઈ પાપ કર્યા છે તમામ પાપ તારા માફ કરી દેવામાં આવે છે. અને જોબન પગીએ શ્રીજી મહારાજે કહ્યું કે સહજાનંદ સ્વામી, શબ્દ એવો વાપરો કે સહજાનંદ સ્વામી, મારા કોઈ એક દિવસના પાપ લે ને એ માણસ પણ મરી જાય. મેં બહુ પાપ કર્યા છે અને અત્યારે તમારું મુખ સૂર્ય સમાન રહેલું છે, પણ મારા પાપ તમે માફ કરશો તો તમારું મુખ મ્લાન થઈ જશે, કરમાઈ જશે. મેં એટલા પાપ કર્યા છે. અને વખતે શ્રીજી મહારાજ જોબનને કહે, જોબન, તારી એકની વાત શું કરીએ? અનંત કરોડો બ્રહ્માંડના જીવોના હું જો પાપ લાવ તો મારા મુખની એક રેખાઈ ન ફરે, તારી તો શું વાત કરે? એમ કરીને શ્રીજી મહારાજે જોબનને વાત કરી કે જોબન, કોઈ દી ન સુધરે એવા 4 ને અમે સુધાર્યા છે. અને એમાંનો એક તું, બીજા નાગપાલ વરુણ, ત્રીજો સગરામ વાઘરી અને ચોથો મુંજો શુર. આ પાપના પર્વત હતા. શ્રીજી મહારાજે બધાના પાપ માફ કર્યા. એમ આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે બધા સંતોના કે જૂના બધા માફ અને હવે નવા કરવાના નહીં. તેનો મતલબ એવો થયો કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની અંદર એવી શક્તિની તાકાત છે કે અનંત જન્મોના પાપ એ આપણા માફ કરી શકે. એવા સત્પુરુષ આપણને પ્રાપ્ત થયેલા છે. આ ચોથી વાત, એનો પ્રભાવ આમ દેખાય તમને ઉપરથી સામાન્ય, પણ એનો પ્રભાવ કેટલો જબરજસ્ત હોય છે અને લોકો ઉપર એની અસર પણ કેવી થાય છે. તમે જો ખાલી એક જ પ્રસંગ, પેલા અરવિંદભાઈ બબ્બલ, આપણે પ્રસંગ સાંભળી ચૂકેલા છે, પણ પ્રસંગમાં થોડાક ઊંડા ઉતરી તો આપણને ખ્યાલ આવે કે આવા માણસો કોઈથી સુધરી જ ન શકે, પણ એના પ્રભાવથી કેવા સુધરી ગયા છે. અરવિંદભાઈ બબ્બલ સારા કલાકાર છે પોતે, અને આપણને પ્રદર્શનની અંદર એને ઘણી મદદ કરી છે. આપણે એનાથી સારી રીતે પરિચિત છીએ. હવે એ પોતે વાત કરે છે કે હું એક વખત પોલેન્ડ જતો હતો અને ઇન્ડિયાથી પોલેન્ડ જવા માટે 13 કલાકની ફ્લાઇટ, પણ હું ચેઇન સ્મોકર. છેલ્લા 35 વર્ષથી દરરોજની 45 સિગારેટ પીવું. 35 વર્ષથી 45 દરરોજની. અને 13 કલાકની આ ફ્લાઇટ, પણ મેં ફ્લાઇટ ન લીધી, મેં કનેક્ટિંગ ફ્લાઇટ લીધી, જેથી કરીને હું વચ્ચે વચ્ચે સિગારેટ પી શકું. અને કનેક્ટિંગ ફ્લાઇટ 36 કલાકે પોલેન્ડ પહોંચે તો એ મને માન્ય હતું, કારણ કે વચ્ચે પી શકાય. અને ખરેખર 36 કલાકે ત્યાં પહોંચ્યા. આવતી વખતે પણ એવી રીતે એને કર્યો. અને મોસ્કો, જે રશિયાનું પાટનગર કહીએ, મેઇન સિટી, એના એરપોર્ટ ઉપર જેવા ઉતર્યા તો ત્યાં દંડ હતો કે કોઈ સિગારેટ પીતા પકડાઈ જાય તો 1,20,000 નો દંડ થાય. આ અરવિંદભાઈ બબ્બલ કે ભલે દંડ થાય, દંડ ભરી દેશું, પણ સિગારેટ પીધા વિના ચાલશે નહીં. અને ખરેખર એને પીધી સિગારેટ, ભગવાનની દયાથી પકડાયા નહીં, બાથરૂમમાં એવી રીતે પીધી, પકડાયા નહીં, નહીંતર દંડ ભરવાની તૈયારી પણ હતી એની. અને પોતે પાછા આવ્યા. ખજૂરડી ગામની અંદર આપણે શૂટિંગ કરવાનું તો હરિભક્તોને જોયા,
સંતોને જોયા. આ બધાને જોઈ અને એક જબરજસ્ત પ્રભાવ પડ્યો અને સંતો એને બાપાની પાસે લઈ આવે છે. સંતોએ વ્યસન મુક્તની વાતો કરેલી બધી, પણ એ કાંઈ છોડી શકે એવા હતા નહીં અને દૂર જ ખાલી છે. હજુ તો નજીક બાપાની પાસે આવે અને તેને સંતોએ વાત કરી, બાપા આ પ્રકારનું વ્યસન છે. સ્વામી આમ કહ્યું કે ગયું. બાપાએ આમ હાથ ઘસ્યો ને ગયું. આટલું બોલ્યા તો અરવિંદભાઈ એવું કહે છે કે એ ઘડી, એ સેકન્ડ, એ મિનિટ અને એ સમયથી મને કોઈ દિવસ સિગારેટ યાદ જ નથી આવી અને મારું વ્યસન હંમેશા માટે ગયું. અરે એટલું જ નહીં, એક છોકરો સિગારેટ પીતો હતો અને એનો ધુમાડો ખાલી મને આમ લાગ્યો તો એમાં મને એલર્જી થઈ ગઈ. એમાં ભયંકર એલર્જી મને થઈ ગઈ. તો આવી હદે ખાલી એક દ્રષ્ટિ કરે અને એ દ્રષ્ટિમાં કેટલી તાકાત, કેવો પ્રભાવ કે 35 વર્ષ જૂનું આવો વ્યસન એ ત્યાગ કરી શકે. એવા ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રહેલા છે. એના સાનિધ્યની અંદર સહેજે ચમત્કાર થાય. ચમત્કારમાં આપણે માનતા નથી, એ વાસ્તવિકતા છે, પણ ચમત્કાર સહેજે સહેજે સર્જાય અને એવા ચમત્કાર સર્જાયેલા છે. પરમ પૂજ્ય સ્વામી શ્રી બોચાસણની અંદર હતા અને ત્યાં વિનય મૂર્તિ સ્વામીએ વડોદરાનો પ્રસંગ કહ્યો કે બાપા, વડોદરાની અંદર અટલાદરા એમાં એક યોગેશભાઈ પંડ્યા, એમના પિતાશ્રી માર્કંડેશ્વરભાઈ. આ માર્કંડેશ્વરભાઈ એ અન્ય દેવના ઉપાસક. એમને કોઈ સત્સંગ નહીં, યોગેશભાઈને પાક્કો સત્સંગ, પણ માર્કંડેશ્વરભાઈને કોઈ સત્સંગ નહીં. અને માર્કંડેશ્વરભાઈ એના દીકરાના સંગે કોઈક વખત મંદિરે આવે, બાકી બીજું કંઈ નહીં. અને એ ધામમાં ગયા. ડોક્ટરોએ તપાસ કરી તો ધામમાં ગયા છે એટલે નક્કી થઈ ગયું. બધા ધૂમ કરતા હતા અને હવે તો સ્મશાને જ લઈ જવાના છે. જ્યારે સ્મશાને લઈ જવાની બધી તૈયારીઓ ચાલુ હતી એ વખતે ખબર નહીં શું થયું, ધૂન ચાલુ છે. યોગેશભાઈ સત્સંગી એટલે સ્વામિનારાયણની ધૂન કરતા હતા અને એમના પિતાશ્રી આમ થોડાક સળવડ્યા અને લોકોને આશ્ચર્ય થયું કે આ ડોક્ટરો કે ધામમાં ગયા છે, બધા નક્કી કરી નાખ્યું કે આને સ્મશાને લઈ જવાના છે. અને ત્યાં એ સળવડ્યા થોડા અને એકદમ જાગૃત થયા. જાગૃત થઈ અને માર્કંડેશ્વરભાઈ બોલ્યા એ કે જો મને ભગવાન સ્વામિનારાયણ, મને પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ લેવા આવ્યા હતા અને મને લઈ ગયા અને હું એક ધામમાં ગયો, પણ એ ધામમાંથી મને બીજા અક્ષરધામની અંદર લઈ ગયા. પછી મને પૂછ્યું કે તારે આ ધામમાં રહેવું છે કે અક્ષરધામમાં રહેવું છે? એટલે મેં કહ્યું કે મારે અક્ષરધામમાં રહેવું છે. તો મહંત સ્વામી મહારાજે મને એવું કહ્યું કે માર્કંડેશ્વરભાઈ, તમારે જો અક્ષરધામમાં રહેવું હોય તો નિષ્ઠા પાકી કરવી પડે. પાકી નિષ્ઠા ન થાય ત્યાં સુધી અક્ષરધામમાં જવાય નહીં. એટલે મહંત સ્વામી મહારાજે મને કહ્યું કે નિષ્ઠા પાકી કરો. અને પાછો હું દેહની અંદર આવ્યો. 1 અઠવાડિયાની અંદર એમનો દીકરો યોગેશ આખો દિવસ આપણા મંદિરે જ રહે અને આખો દિવસ બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, મહંત સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ. બરાબર 1 અઠવાડિયું થયું. 1 અઠવાડિયા પછી આ માર્કંડેશ્વરભાઈ ધામમાં ગયા અને અક્ષરધામના અધિકારી થયા. તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ મૃત હોય એને પણ જીવતા કરી શકે છે, મૂંગા હોય એને બોલતા કરી શકે એવી શક્તિ છે. પણ કે બધાને વારે કંઈક બતાવે નહીં, નહીતર તો લાઈન લાગે. અહીંયા યોગીજી મહારાજ મુંબઈની અંદર હતા એ વખતે જોન એફ કેનેડી અમેરિકાના પ્રેસિડેન્ટ ધામમાં ગયેલા અને યોગી બાપાને કહ્યું કે બાપા, આપણે આખા વર્લ્ડની અંદર BAPS સંસ્થાનું નામ કરવું હોય તો એક ચાન્સ છે. બાપા કે શું ગુરુ? કે અત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ કેનેડી ધામમાં ગયા છે. જો કેનેડીને તમે જીવતા કરો તો આખા વિશ્વની અંદર આપણું નામ થઈ જાય. તો કે બાપા ધીમે રહીને બોલ્યા કે દરરોજ કેટલા મૃત્યુ પામે છે? કે બાપા દરરોજ તો 50,000 મરે છે. તો કે અત્યારે એકને જીવતા કરવા માંગો નહીં, પણ દરરોજના 50,000 મળદાની લાઈન થઈ આગળ, ત્યાં આગળ તો લાઈન થશે.
એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કઈ બધાને એવું કરતા નથી. એક બોચાસણની અંદર સ્વામીશ્રી હતા અને ભાવનગરના સંજયભાઈ અને એનો 5 વર્ષનો પુત્ર ત્યાં સ્વામી પાસે લાવ્યા. હવે આ 5 વર્ષનો છોકરો બહેરો હતો અને મૂંગો હતો, બોલી શકતો નહોતો. અને પરમ પૂજ્ય સ્વામી બાપાને કહ્યું કે બાપા છોકરો બહેરો ને મૂંગો છે. તો સ્વામીએ ખાલી આમ હાથ ફેર્યો અને સ્વામી બોલ્યા કે આ છોકરાને તો કંઈ નથી, આ બેરોય નથી મૂંગોય નથી, હમણાં બોલવા માંડશે. અને 2-3 દિવસ થયા છોકરો બોલવા માંડ્યો. બાપા ખાલી હાથ ફેરવ્યો, એમાં છોકરો 2-3 દિવસની અંદર બોલવા માંડ્યો. તો આવા સેજે સેજે ચમત્કારો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યની અંદર થાય, પણ આપણી ચમત્કારની અંદર માનતા નથી. મોટામાં મોટો ચમત્કાર માયાથી આપણે પર થઈએ એ રહેલો એ છે. અને ત્યારે જ થાય કે સત્પુરુષ જેવા છે એવા આપણને ઓળખાય અને એની ઓળખાણ પોતે જ કરાવે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે 1-2 વખતની અનંત વખત પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી છે. એક જ પ્રસંગ સ્વામી બોચાસણની અંદર જ્યારે પોતાનો જન્મ દિવસ હતો અને પહેલો જ ગાદી પર આવ્યા પછી ઠાકોરજીના દર્શન કરી અને પાછળના ભાગમાં ગુરુ શિખરો છે ત્યાં દર્શન કરવા માટે ગયા. અને એ વખતે એક સંત ત્યાં ઉભેલા હતા અને એમને વાત કરી કે બાપા ગુણાદિતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનું સ્વરૂપ, ભગતજી મહારાજ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ, અને બધા સંતોનું નામ લઈ અને પછી બોલ્યા કે બાપા આપ પણ અક્ષર બ્રહ્મ? સ્વામી તરત કહ્યું કે હા અમે પણ અક્ષર બ્રહ્મ. એક વખત સારંગપુરની અંદર બધા સંતો પરદેશના જ હતા અને બધા લાઈનમાં ઉભેલા હતા પરદેશના સંતો. એ વખતે એક પછી એક સંત બોલ્યા કે આઈ એમ ફ્રોમ ઇંગ્લેન્ડ, I am from South Africa, I am from Australia, I am from New Zealand. આવું બધા સંતો પરદેશના બોલવા માંડ્યા. એ વખતે ત્યાં જ્ઞાન મનન સ્વામી હતા. એમણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને કહ્યું કે વેર આર યુ ફ્રોમ, તમે ક્યાંથી છો? તો પરમ પૂજ્ય મહંત સ્વામી બોલ્યા કે આઈ એમ ફ્રોમ અક્ષરધામ, અમે અક્ષરધામમાંથી એ આવેલા છીએ. તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની અંદર આવા 7 પ્રકારના લક્ષણો આપણને જોવા મળે છે. એટલે ખરેખર આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ગયા નથી, ભગવાન સ્વામિનારાયણ ગયા નથી, પરંતુ આજે મહંત સ્વામી મહારાજ રૂપે આપણને દર્શન આપી રહ્યા છે. આપણે તો એટલું જ કરવાનું છે, એમને જો આપણે પકડી રાખીશું તો હસતા રમતા રમતા ગુણાદિતાનંદ સ્વામીની ભાષામાં દૂધ સાકર અને ચોખા ખાતા ખાતા હિંડોળા ખાટમાં હિચકતા ત્રીજે ડચકે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણને અક્ષરધામ એ આપશે અને બેસાડી દેશે. તો આજે એમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપનું સ્વરૂપ જેમ છે તેમ ઓળખી અને આપની અંદર અમે જોડાઈ શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની